આપણે જો દાળ પણ મસ્તીને વઘારી વાળી છે। જો કોમેન્ટ કરીને કીજો આ શું છે, તો આનું આપણે જવાનું છે। રામ રામ ને જય માતાજી બધાને। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા મજામાં? તો અત્યારે જો આપણે જવાનું છે જસદણથી ગઢડિયા વાયા જસદણ થઈને હાલવાનું છે અત્યારે આપણે। અને ગઢડિયા આપણે શું લેવા જવાનું છે તમે જો બતાવું તમને। જો આમાં શું છે રીતિક, જો કોમેન્ટ કરીને કીજો આ શું છે, તો આનું આપણે જવાનું છે સીણા કરાવવા નથી જવાનું, પણ સીણાના ડાળિયા કરાવવા જવાનું છે ગઢડિયા। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો કે સીણામાંથી ડાળિયા કઈ રીતે બનાવે છે। તો આપણે ના જઈને જોઈશું, તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ બના રહીજો। તો આપણે ગઢડિયા જઈને જ મળીશું। તો અત્યારે જો આપણે ડાળિયા કરાવવા આવતા રહ્યા છીએ। તો જો આ છે ભઠ્ઠી ડાળિયા બનાવવાની, છીંગ ડાળિયા જે કંઈ બનાવવું હોય એ બનાવી દે। જો આપણે સીણા તગારા નાખી દીધા અને જો પાણીવાળા કરીને આ રીતે હલાવીને પછી જો આમાં રેતી નાખી હોય એમાં રેતીમાં સીણાને ગરમ કરે। પછી જો બાજુમાં એક કલર પીડ્યું છે, જો આ રીતે રેતીમાં જો સીણા નાખ્યા, પછી જો આ રીતે તાવીથો, આપણે તો દેશી ભાષામાં તાવીથો કહેવાય સીણા ફેરવવાનો। જો આ ઉપર છે મોટર, જો સીણા શેકાઈ ગયા, જો એ રીતે રેતી સાળીને પછી જો આમાં નાખે એટલે જો એને આગળ નીચે આવી જાય, ડાળિયા બનીને તૈયાર થઈ જાય। તો અહીં જો આપણે ડાળિયા બનાવીને તૈયાર થઈ ગયા છે। જો આ રીતે બન્યા છે, જો છેદ ગરમ લાગે છે, જો કેવા મસ્ત ડાળિયા બન્યા છે। તો અત્યારે જો ડાળિયા તો બધા આમાં નાખી દીધા છે આ ગોળામાં। તો આમાં જો મીઠું હળદર એટલે ડાળિયા પીળા થઈ જાય, ખાવાની બહુ મજા આવે હળદર ને એવું નાખી દે એટલે। જો આ ગોળો ફરે એટલે એમાં ડાળિયા મિક્સન થઈ જાય, હાથ ફેરવવો ના પડે એટલા માટે। જો હવે અહીંયા વાલ છે, આપણે પાણીનો વાલ હોય એ રીતે નાખીને ડાળિયા બહાર કાઢી લેવાના। જય માતાજી, રામ રામ બધાને। તો આજ તો જો અમારે જાનવીન પપ્પા ગયા તા ગઢડિયા અને સિંગ ને ડાળિયા ને એવું કરાઈ આવ્યા છે। તો જો આમાં કાંઈક ડાળિયા લાવ્યા છે વાડી આપણી હાટનું શાખવા, અને જો આમાં સિંગ પણ મસ્તી ને લાવ્યા છે। તો જાનવી તે ડાળિયા ખાધા કેવા લાગ્યા? જો એને દુકાનેથી થોડાક લાવ્યા છે એ લાવ્યા, અને આજ ડાળિયા કરાવ્યા એ હોતન લાવ્યા છે। જાનવીને મજા આવી ડાળિયા ખાવાની, અને આપણને પણ મજા આવી। તો આપણને જો સિંગમાં આપણને બહુ મજા આવી એટલે આપણે ખાવી છે સિંગ। તો હાલો બધા સિંગ ને ડાળિયા ખાવા। અત્યારે જો આપણે રાંધવાનું ટાણું થઈ ગયું હતું, આપણે વાડી આવી આવ્યા છીએ રાંધવા, અને રાંધવામાં પણ જો આજ તો આપણે કાંઈ શાક રોટલી બનાવવું હતું નહીં, એટલે આપણે જો આજ મસ્તીના દાળ ભાત બનાવ્યા છે। અને આપણે જો દાળ પણ મસ્તીને વઘારી વાળી છે, અને આ બાજુ આપણે જો શાકમાં થોડીક દાળ લીધી હતી, દાળ પણ રેડી થઈ ગઈ છે। અને જો ભાત પણ મસ્તીના આપણે બાફી વાળા છે, ભાત પણ મસ્તીના થઈ ગયા છે। અને હવે ખાલી કામ બાકી રહ્યું છે, ખાલી ભૂંગળા એક તળવાનું। તો જો ભૂંગળી પણ કમ્પ્લીટ છે, લઈ આવીને તૈયાર રાખી છે। તો સારું, તો અત્યારે હાલો બધા દાળ ભાત ખાવા, મસ્ત રેડી કમ્પ્લીટ થઈ ગયા છે। તો અત્યારે જો આપણે વાડીએ પણ આવતા રહ્યા છીએ ક્યારુના, અને આપણે થોડું કામ હતું એટલે આપણે કામ કરતા હતા, અને ફોન આપણે જાનવીની મમ્મીને દઈ દીધો હતો। તો જો એ વ્લોગ બનાવતી, અને ખાસ તમને કહેવાનું એ કે હવે આના પછીનો જે વ્લોગ આવશે એ તમારા કોમેન્ટની જવાબનો વ્લોગ બનાવવામાં સ્પેશિયલ આવશે। તો તમારે શું કોમેન્ટ કરવી છે, અમારું ગામ કયું, એ ઘણા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધે કોમેન્ટો આવતી હતી કે તમારું ગામ કયું, તમારી જ્ઞાતિ કઈ, તો આપણે સ્પેશિયલ એનો વ્લોગ બનાવવાનો છે। તો ફટાફટ બધા કોમેન્ટો કરી દો, તમારે જે ઈચ્છા હોય તમારે પ્રશ્ન પૂછવાની એ પ્રશ્નનો જવાબ તમને મળી જશે। તો કોમેન્ટ કરી દો, તો આના પછીનો વ્લોગ એ આવી જશે। તો ફટાફટ કોમેન્ટ કરી દો, બસ ખાસ એ સૂચના। અને આજનો વ્લોગ મેં અહીં પૂરો કરવી છે। તો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો કે વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં,
અને સારી એવી એક લાઈક કરી દો અને સારું એવું એક સબસ્ક્રાઈબ કરી દો, ન કર્યું હોય તો. અને સબસ્ક્રાઈબ કરી વાળો એટલે અમારો વ્લોગ જેવો અપલોડ થાય એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય, તો પહેલો જ વ્લોગ તમે જોઈ શકો. તો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, કેમ કે તમારા પ્રશ્નનો જવાબ મેં તમને આપશું. તો કોમેન્ટ ફટાફટ કરી વાળો. તો અહીંયા સુધી અમારો વિડીયો તમે જોયો હોય તો કોમેન્ટ ફટાફટ કરી વાળો. તો મળશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.